પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી ગામના લોકોને કોઝવેના અભાવે જીવના જોખમે નદી કરવી પડે છે પાર। પ્લાસ્ટિકના બેરલની નાવડીના સહારે ખેડૂતો એક કાંઠેથી બીજા કાંઠે નદી પાર કરવા મજબૂર। અલાલી ગામમાં ખેડૂતોની સમસ્યા એ છે કે લોકોના ખેતરો નદીની પહેલે પાર છે, જ્યારે નદીની બીજી તરફ વસવાટ છે, ત્યારે ખેતરે આવન જાવન કરવા વચ્ચે નદી પસાર કરવી પડે છે। હાલ તો ખેડૂતો ખેતરોએ જવા પ્લાસ્ટિકના બેરલના સહારે કામચલાઉ નાવડી બનાવી નદી પાર કરી રહ્યા છે। આ પદ્ધતિ અત્યંત જોખમી છે, તેનાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા રહેલી છે। ખેડૂતોના મતે ગોમા નદી ઉપર બંને તરફ ચેકડેમ બનાવવામાં આવ્યા છે। આ ચેકડેમના કારણે નદીમાં પાણીનો મોટો જથ્થો જમા થાય છે, જેના કારણે નદી સતત પાણીથી ભરેલી રહે છે। ખેડૂતોના મતે કાયમી પુલ કે કોઝવેનો અભાવ હોવાથી વર્ષોથી આ વિકટ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ આ મુદ્દે અનેકવાર રજૂઆત કરી, આમ છતાં પ્રશાસનના બહેરા કાને આ વાત અથડાતી પણ નથી। આધુનિકતાની વાતો, વિકાસની વાતો વચ્ચે હજુ પણ બેરલના સહારે નદી પાર કરવી પડે એવી સ્થિતિ જ ગુજરાતમાં જોવા મળી રહી છે।